રાજકુમાર જાટના મૃત્યુ બાબતે રોગ કકળ કરી રહેલા, છાજિયા લઈ રહેલા, ગોંડલ અને ગુજરાતને બદનામ કરી રહેલા જયરાજસિંહ જાડેજા અને એમના પરિવારના રાજકીય વિરોધીઓને હું એ જ પૂછવા માગું છું કે આ રાજસ્થાનનો જે અનિલ જાટ છે કે જે ત્યાં બેઠો બેઠો ગુજરાતની અંદર 2 નંબરના ધંધા કરે છે, દારૂના સપ્લાયના ધંધા કરે છે, જેની ઉપર 100 કેસ નોંધાયેલા છે અને ગુજરાતમાં જેની ઉપર 23 કેસ નોંધાયેલા છે, એ અનિલ જાટ બાબતે પણ 2 શબ્દ બોલશે એવી અપેક્ષા રાખીએ છીએ. નમસ્તે, હું અતુલ દવે. ગોંડલની અંદર થોડા સમય પહેલા રાજકુમાર જાટ નામના એક યુવાનનું મૃત્યુ થયું. એ બાબતે તપાસ ચાલુ છે. એમના પરિવાર તરફથી વધુ તપાસની માગણી કરવામાં આવી છે. ભવિષ્યમાં કોર્ટમાં જશે. આ બાબતથી કોઈ વાંધો કાલે નહોતો ને આજે નથી. એ બાબતે એમને જ્યાં તપાસ કરાવી એ કરાવી શકે છે, જે હાયર ઓથોરિટી પાસે જવું હોય એ જઈ શકે છે અને જે ન્યાય માટે પ્રયત્ન કરવા હોય કરી શકે છે. પરંતુ રાજકુમાર જાટના મૃત્યુ બાબતે ગોંડલને બદનામ કરી રહેલા, ગુજરાતને બદનામ કરી રહેલા જે ગુજરાત વિરોધીઓ છે અને ખાસ કરીને જયરાજસિંહ જાડેજાના રાજકીય દુશ્મનો છે, એ લોકોને મારે એટલું જ કહેવું છે કે આજનું ગુજરાત સમાચાર વાંચી લેજો. આજના ગુજરાત સમાચારમાં અનિલ જાટ નામના એક વ્યક્તિ વિશે અને એની ગુનાખોરી બાબતે આખો લેખ છે અને લેખ વાંચી લેજો. પછી તમે કહેજો કે ભાઈ આ અનિલ જાટ જે રહ્યો, ભાઈ અનિલ જાટ વિરુદ્ધ 181 ગુના છે. કેટલા? 181 ગુના છે અને 23 ગુના તો ખાલી ગુજરાતમાં નોંધાયેલા છે. આ ત્યાં બેઠો બેઠો ગુજરાતની અંદર દારૂનો સપ્લાય કરે છે, ગુજરાતની અંદર 2 નંબરના ધંધા કરે છે અને ગુજરાતીઓને ઊંધા રવાડે ચડાવે છે. આ અનિલ જાટ બાબતે પણ આ તમે જે ગુજરાતના વિરોધીઓ છો ને, છાસ વારે એક કોઈ ત્યાંનો એડવોકેટ છે કે જે છાસ વારે જાટના યુવાનને બદલો લેવામાં આવશે, ગુજરાતની બસો હળગાઈ મારીશું. न्याय नहीं मिलेगा तो सारे समाजों के स्ट्रीट सीटर भी इकट्ठा होंगे और चाहे हल्दीघाटी जाना पड़े और चाहे हमें इस पूरे जिले के अंदर नहीं, पूरे राजस्थान में, आज झुंझुनू के अंदर, सीकर के अंदर, बीकानेर में आज 10 जिलों के अंदर ज्ञापन दिलवा रहे हैं और सबसे ज्यादा हमारे नेता आगे आए हुए हैं. और यदि हम शेखावाटी के या कोई मरु प्रदेश के उस इलाके का कोई बेटा मर जाता तो आज पूरे जिले बंद होते, सड़कों पे गुजरात की बसों को फूंक देते हम लोग. ગોંડલ ઉપર ચડાઈ કરીશું, ગુજરાતમાં કૂચ કરીશું. આ જે ગોંડલમાં બેઠા બેઠા જે લોકો આ ભાઈને માહિતીઓ આલે છે ને, એને પૂછો કે અનિલ જાટ બાબતે તારું શું કહેવું છે ભાઈ? 181 ગુના શેના છે? હત્યા, ખંડણી, આર્મ્સ, પ્રોહિબિશન, આવા 181 ગુનેગાર, 181 જેની ઉપર ગુના છે. તો એ ગુનેગાર બાબતે પણ ભાઈ તું આ બધી વાતો કરજે. જયરાજસિંહ જાડેજાને એલફેલ બોલનારા લોકો આ 181 ગુનેગાર જેની ઉપર ગંભીર પ્રકારના ગુના છે ને, અનિલ જાટ બાબતે પણ બોલજો. મોઢામાં મગ ભરીને ના બેહી જતા. અને ભાઈ જ્યાં બેઠો બેઠો ગુજરાતની બસો હળગાવવાની વાત કરે છે ને ભાઈ, તો એને કહું કે જયરાજસિંહ જાડેજા ઉપર 181 ગુના નથી. આ તમારો અનિલ જાટ છે, એની ઉપર 181 ગુના છે. પહેલા અહીંયા બધું હરખું કરવા જાઓ. અહીંયા આવીને મોટી મોટી ગુજરાતમાં આમ કરીશું, ગુજરાતની બસો હળગાઈ મારીશું ને. ભાઈ તું અહીંયા જો ને,
એ અનિલ જાટને તું જેલમાં પુરાય અને એના વિરુદ્ધ કાર્યવાહી કરાય. અહીંયા બેઠો અહીંયા ગુજરાતમાં ગુનાખોરી કરે છે અને મોટી મોટી સજ્જનતાની વાતો કરો છો પાછા. અને ગોંડલમાં બેઠા ગોંડલને બદનામ કરી રહ્યા છે, ગુજરાતને બદનામ કરી રહ્યા છે. એટલે તમને જયરાજસિંહ જાડેજાનો રાજકીય વિરોધ હોય તો તમે કરો. રાજકીય વિરોધની કોઈ ના નથી, લોકશાહીમાં દરેકને અધિકાર છે. પણ તમારા વિરોધ ખાતર તમે ગોંડલને ગુજરાતને બદનામ કરી રહ્યા છો. હવે તમારા મોઢામાં જો થોડી ઘણી જીભડી હોય ને તો અનિલ જાટ બાબતે બોલજો. આખા ગુજરાતની અંદર 2 નંબરનો દારૂ પહોંચાડે છે રાજસ્થાનમાં બેઠો. જયરાજસિંહ જાડેજા વિરુદ્ધ તો કદાચ 2-5 ગુના હશે અને એની કોર્ટમાં કાર્યવાહી થઈ રહી છે. આ 181 ગુજરાતની અંદર ગુજસી ટોકનો બીજો ગુનો એની ઉપર નોંધાયો. હવે આરતી બારતી ઉતારજો ને આમ અગરબત્તીઓ કરજો ભાઈ. આટલો બધો એક રાજકુમાર જાટ બાબતે જે તમે હોબાળો મચાવી દીધો અને આમ જાણે આમ ગુજરાત આખું ગુનાખોરીથી ભરેલું હોય, ગુજરાતમાં કોઈ પરપ્રાંતિયો સલામત ન હોય અને ગુજરાતમાં મારવાડીઓ જાણે સલામત ન હોય, જાટ સમુદાય સલામત ન હોય, એવો માહોલ ઊભો કરીને જે તમે ગુજરાતને બદનામ કર્યું છે ને, હવે એ લોકોને હું પૂછવામાં હોય અનિલ જાટ બાબતે તમારું શું કહેવું છે? એ જે વકીલ ભાઈ અહીંયા બેઠા ગુજરાતની બસો હળગાવવાની વાતો કરે છે, ગુજરાત ઉપર ચડાઈ કરવાની વાતો કરે છે અને જયરાજસિંહ જાડેજા વિશે એલફેલ બોલે છે, તો ભાઈ તું આ તારા અનિલ જાટ તમારામાં આવે કે બીજા કોઈમાં આવે? ભાઈ અનિલ જાટ બાબતે પણ 2 શબ્દો બોલજો કે ભાઈ ત્યાં તો તમારો હશે એટલે નહીં બોલાય. અરે રાજસ્થાનમાં ગુનાખોરી કરે તો અમારે કોઈ લેવા દેવા નહીં. તમારો એ જાટ તો ગુજરાતમાં આવીને ગુનાખોરી કરે છે, ત્યારે કેમ તમારા જીભડા સિવાય જાય છે? કેમ આ અઠવાડિયા પહેલા પણ આવ્યું હતું અનિલ જાટનું? કેમ ગોંડલમાં કૂદકા મારતા રાજકુમાર જાટ બાબતે કૂદકા મારતા બધા જ લોકો જે 4-5 નમૂના કૂદકા મારે છે ને, એવાનો કેમ એકે બોલ્યો નહીં? ક્યાં મોઢું સિવાઈ ગયું? અરે ગુજરાતમાં બેઠા ગુજરાતને બદનામ કરો છો અને ત્યાં બેઠો રાજસ્થાનમાં બેઠેલો અહીંયા ગુનાખોરી કરે છે, ત્યારે તમારા મોઢા સિવાઈ જાય છે. તમને ગુજરાતી ખરાબ લાગે છે એ સારો લાગે છે? શું કહેવું તમારા માટે? તો મારે એક રાજકીય વિરોધ ખાતર તમે ગુજરાતને ગોંડલને કેટલું બદનામ કર્યું તમને ખબર છે? હવે બોલો કે અનિલ જાટ બાબતે બોલો. જો તમારામાં ખરેખર ન્યાયની એની વાત કરતા હોય તો અનિલ જાટની ધરપકડ બાબતે અહીંથી રાજસ્થાન ઉપર ચડાઈ કરો જાઓ. જે પેલો અહીંયા બેઠો કહે છે ને કે ગુજરાત ઉપર ચડાઈ કરીશું, ગોંડલને ઘેરીશું, જાઓ હવે જયરાજસિંહ જાડેજાના વિરોધીઓ અને રાજકુમાર જાટ બાબતે જે છાજિયા લેતા હતા ને એ જાઓ અનિલ જાટ બાબતે અહીંયા રાજસ્થાનમાં જઈને ધરણા કરવા. નીકળી પડ્યા છે ગુજરાતને બદનામ કરવા. સુધરી જાઓ, સુધરી. તમારા જેવા લોકોના હિસાબે ગુજરાત બદનામ થયું છે અને તપાસ થશે, સીબીઆઈ તપાસ થશે, નામદાર હાઈકોર્ટ આદેશ કરશે. પણ તમે કહો ને એવી કોઈ તપાસને તમે કહો એને કોઈ ફાંસીએ નહીં ચડાવી દે. જો તમારામાં થોડી ઘણી પેલી હોય ને ગુજરાત પ્રત્યે લાગણી, તો રાજસ્થાનમાં બેઠો જે અહીંયા ગુજરાતમાં ગુનાખોરી કરે છે ને એ અનિલ જાટ બાબતે 2 શબ્દ બોલી બતાવજો.